ભગતની વાડી છે, મૂળજી ભગત પણ છે, અમે મૂળજી ભાઈ છે અમારા, પણ ઈ રામદેવ પીરનું મંદિર છે ને એના પૂજારી છે ને હું રામજી મંદિરનો પૂજારી છું. એટલે આ પૂજારીની વાડીએ ખરું લેવા આવ્યા છે, બરાબર ને? પણ પૂજારી તરીકે નથી આવ્યો, હું તો ગુરુ છું. કાંઈ વાંધો નહીં, ચાલો આ બધી વાડી આપણી છે. જો અહીંથી જેટલું દેખાય ને એટલું મિત્રો, આ બધી વાડી જ્યાં પગ મૂકે ને દીના મહારાજ બધું આપણું. હર હર મહાદેવ, સીતારામ. સરગવો વયો તો અને ઈ હરગોય આપણો છે બધો. સરગવો વયો તો એ 2500 નો મણ જતો તો, આપણે વાયો તો 1800 રૂપિયા મણ થઈ ગયો. કાંઈ વાંધો નહીં, તોય સારો ભાવ છે અત્યારે. આ આપણો સેવક જ છે, આ પ્રિતેશભાઈ આપણા સેવક જ છે. અને મિત્રો આ ખરા ચાલુ છે ને ત્યારથી કોમેડી વિડીયો બંધ થઈ ગયા છે. ખરા ચાલુ છે ને ત્યારથી કોમેડી વિડીયો બંધ છે અને કોમેડી બ્લોગ ચાલુ છે. એટલે તમે જોતા રહેજો, આપણે કન્ટિન્યુ આપણા વિડીયો તો ચાલુ છે પણ બ્લોગ તરીકે આવશે. મજા જ કરાવવાની છે, તમે બ્લોગમાં બન્યા રહેજો અને જોતા રહેજો ભલામણા કોમેડી વિડીયો, કોમેડી બ્લોગ. બરાબર ને પ્રિતેશભાઈ? સીઝન ખેંચી લેવાય ને ભાઈ, પછી વિડીયો બનાવવાના જ છે આપણે, બરાબર ને? અત્યારે ઘઉં બનાવી લેવાય અને ચણા બનાવી લેવાય, પછી આપણે વિડીયો જ બનાવવાના. આ જો આ મારા છોકરાનો ચેલો છે, જુઓ તમે. તો આની માથે મારા છોકરાએ હાથ મૂક્યો છે, તો આ આટલો વાયડો છે, મારો છોકરો કેટલો વાયડો છે. આવું જ છે બધું, આનંદ જ કરવાનું ભલા મને. અને મારા ઉપરથી ખબર પડી જાય મારા ચેલા જો કેટલા સીધા છે, તો હું કેટલો સીધો છું તમે વિચાર કરો જી. એમ કઈ હોય ભલામણા, ગુરુ હાથ મૂકે તે એવા થઈ જાય. મૂળજી ભગત હાથ મૂકે એટલે એવા થઈ. મારા બાપુજી તમારા ગુરુ હતા ને, તો ઈ તમે આટલા સીધા છો તો ઈ સીધા થઈ છે ને, અને હું થોડોક સીધો છું, તો આ મારા ચેલા બધા સીધા છે ને, જોવો જી. અને આ જો મારા છોકરાનો ચેલા જોવો જ, અરે મારી માથે ડૂર ઉડાડે, બોલો. હાલો, હર હર મહાદેવ, સીતારામ. બ્લોક જ જોજો, કોમેડી ના બ્લોક જોજો બધા. થોડાક દી હજી વિડીયો નહીં આવે. ઘઉં હારે છે બાપુ, હા, ચણા ને ઘઉં. હાલો, જો આપણી વાડીમાં હવે કટલ લાગી ગયું છે. કાલ આપણી વાડીમાં હલર હાલતું હતું, સવારે આપણી વાડીમાં શીણા હાલતા હતા ને, અત્યારે આપણી વાડીમાં જો મિત્રો બધા કટર હાલે છે. એટલે આ છે ને જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી આ બધી વાડીઓ આપણી જ છે એવું સમજી લેવાના. ભૂરા કાકાનું જ બધું છે, બરાબર ને છોકરાઓ? છે ને ભૂરા કાકાનું બધું? એમ કાંઈ હોય, કાંઈ ઘટે નહીં હો ભાઈ. ટેણીઓ ક્યાં ગયો? હા, લગાવ. આમાં તેલ આવતું? આમાં તેલ જ આવે ને, ડીઝલ આવે. આમાં સાહેબ તેલ જ આવે. ના, તેલ કે તેલ આપણે ડીઝલ કે એ લોકો તેલ. એટલે આ તેલ લેવા ગયો એટલે કહું તેલ લેવા એ કે નતા તો કે પંડિતજીએ કીધું કે જા તેલ લેવાથી તેલ લેવા ગયો. પંડિતજીએ કીધું તેલ લે એમ, એટલે તેલ લેવા ગયો. મારો દીકરો અધો છે પણ રાખીને બેઠો છે ને. ઓછો વાજ ખડું કરીને બેસી ગયો. તરિયા ટી-શર્ટ માં કેટલું ખોલવું પડશે? ના કાંઈ તરિયા જાટ હોય તો એર આવી જાય તો. પણ ઈ હવારના ખાવા હાટું, અગાઉ બંધ કરી દીધો. હવારના ખાવા હાટું કેટલા ખરા આપણા ગામમાં લીધા? આ 5મું છઠ્ઠું છે. ના 5મું છઠ્ઠું મૂળજો. આ 9 વાગ્યાનું ચાલુ છે. આજ હોટલ બંધ છે, એ લોકો ખાવાનું ક્યાં લેવા જાય? અરે ગાંઠિયા લેવા, જલેબી ને ગાંઠિયા. પાણી પીવું તો થાય કે ન થાય? હવે છે પાણી પીવું નથી થતું. કે સાય હવાની ખાતા નથી. આ એક ટક નો જાળવ્યું કે આજે હારું ખાઈ લીધું ને વઘારીને. તમે એમ તો જુનાગઢ ગયા કે? જુનાગઢ ખબર ઓલો પથ્થર ચટ્ટી આવે, પથ્થર પથ્થર ચાટી લે ને ભૂખ ન લાગે. ધીરુભાઈ એમ હોય પથ્થર ચટ્ટી આપણે ક્યાં ભૈરવ નો પાણો છે ને, એ આપણે રામ લક્ષ્મણ ની જે ટૂંક રહી ને એ ટૂંકે આપણે હાલી ને એટલે ભૈરવ નો પાણો આવે, બરોબર? પછી ભૈરવ નો પાણો આવે ને અહીંયા કણે પથ્થર ચટ્ટી આવે. ઈ પથ્થર ને આપણે સાધુ લોકો બધા ચાટી લે. નથી કેતા કે 100 મહિના ખાતા નથી સાધુ, ઈ પથ્થર ચાટી લેવાનો એટલે ભૂખ ન લાગે. આવું ઇતિહાસ જાણ્યો છે રમેશભાઈ, મને ખાસ ખબર નથી. ના, ઇતિહાસ છે આવો પથ્થર ચટ્ટી નો. એવું શું છે? 4 જણા હોય, 1 જણો તો ગમે ખાવાનું. રમેશભાઈ સાહિત્ય બધું જાણે છે. રમેશભાઈ આપણે જાણવાનું છે જેની પાસેથી. જુનાગઢ એટલે ખોલીને બેઠા છે આપણે. ફોન આવ્યો નો આવે ચાલુ છે. જો આપણો સેવક જો આમ પ્રિતેશ આપણને અત્યારે હરવ વીણાયો ઈ. હો, હર હર મહાદેવ. ચાલો, જય સિયારામ. ને આપણો સેવક ને અહીંયાથી હરગવો લઈ લીધો છે અને મજા કરી છે આજ. અને આપણે ઘઉંમાં જો આ જો આપણા સેવકની વાડી છે. જો આપણા સેવક, અરે સીતારામ, હર હર મહાદેવ, ભોલેનાથ. અરે સીતારામ. આપણે આ જો બાપુએ હરગવો ગુરુએ લઈ લીધો છે. અરે વાંધો ન આવે, ખાલ બાલ સારો છે બધું. તો એવું વરસાદ બરફનો આવ્યો તેમાં માર ખાઈ ગયો ને થોડો પડી ગયો ને. એટલે આ મેં બધાને કહી દીધું, મેં કીધું વાડી આપણી જ છે અને આપણે હરગવો લઈ જઈએ. કાંઈ વાંધો નહીં, જ્યારે જોઈ ત્યાં લઈ. હાલો, હર હર મહાદેવ, સીતારામ. સીતારામ.